અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે પક્ષોએ એક જ ઉમેદવારને મેન્ડેટ આપ્યા બાદ આજે ધનસુરા તાલુકા પંચાયત ખાતે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ઉમેદવાર ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણ એમને કોંગ્રેસ દ્વારા જે આપવામાં આવેલા મેન્ડેટ છે તેને માન્ય ગણવામાં આવ્યું છે અને જે આમ આદમી પાર્ટીનું મેન્ડેટ છે તે રદ કર્યું છે। ત્યારે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ। જે પ્રકારે એક જ વ્યક્તિ અને બે અલગ અલગ પક્ષોએ મેન્ડેટ અને ત્યારબાદ આજે જે પ્રકારે કોંગ્રેસનું જે ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે, શું છે વિગત? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ધનસુરા તાલુકા પંચાયતની 14 રમોસ બેઠક ઉપર જે ભીખુસિંહ ચૌહાણ ઉમેદવાર હતા એમને એક જ બે અલગ અલગ પક્ષમાં મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા હતા આપમાં અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા હતા। જે આજરોજ મામલતદાર કચેરી ખાતે આવી ફોર્મ ચકાસણીનું હતું તેમાં એમને પ્રાથમિક સભ્ય કોંગ્રેસનું હોવાના પુરાવા રજૂ કર્યા બાદ આપની અંદર ફોર્મ રદ કરી અને કોંગ્રેસમાં ચૂંટણી ઉમેદવારી કરી અને ચૂંટણી લડશે તેવું જણાવ્યું હતું। જી ઋતુલ। ધવલ, આમ આદમી પાર્ટીએ પણ મેન્ડેટ આપ્યું હતું, કયા કારણો હતા કે જે ફોર્મ છે તે રદ થયું છે? એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો એમને આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો। તેમજ કોંગ્રેસ પક્ષ સાથે એમને ઉમેદવારી નોંધાયા બાદ ચૂંટણી લડવાનો નિર્ણય રાખ્યો હતો। જે એક ઉમેદવાર બંને પક્ષમાંથી ફોર્મ ભરે છે, કયા કારણો હોઈ શકે? એમના અંગત કોઈ કારણોસર હતા જે કારણ જે ચોક્કસ જણાયા નથી। કયા કારણોસર જે બે પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી તે। આભાર અમારા સંવાદદાતા હતા ધવલ કે જેમણે જણાવ્યું કે જે પ્રકારે ગઈકાલે એક અરવલ્લી જિલ્લામાં અજીબોગરીબ ઘટના સામે આવી હતી કે એક જ વ્યક્તિને બે અલગ અલગ પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું। ત્યારે આજે જે ફોર્મ ચકાસણી બાદ આજે કોંગ્રેસનું જે ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું છે। શરત ચૂકના કારણે ફોર્મ જે આમ આદમી પાર્ટીમાંથી પણ ભર્યા હોવાનું તેમને જણાવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં મોટો જે ગરમાવો છે રાજકીય તે આવી શકે તે પ્રકારના દ્રશ્યો હાલ ધનસુરામાંથી સામે આવી રહ્યા છે। નામ ચૌહાણ ભીખુસિંહ અર્જુનસિંહ છે। હું ધનસુરા તાલુકાની રમૂજ 14 બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાયેલી છે, બે મેન્ડેટ સાથે નોંધાયેલી છે અને હાલ ફોર્મ ચકાસણી માટે ધનસુરા મામલતદાર કચેરી આવેલો છું। તો કોંગ્રેસનું ફોર્મ મેં રાખ્યું છે અને આપનું ફોર્મ મેં રદ કરેલું છે। આપણે કેમ બે મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી? શરત ચૂકના કારણે।